નમસ્કાર, બજાજ ફાઇનાન્સ લિમિટેડમાંથી સરોજ વાત કરું છું. બોલીએ. કોલ ટ્રેનિંગ ક્વોલિટી પર્પસ માટે રેકોર્ડ છે. પીઠિયા આરસીભાઈ ગરજંગભાઈ જોડે વાત થાય છે. યસ. આપણે બજાજમાંથી મોબાઈલ લીધેલો ને તમે? હા. તો સર્વિસમાં કંઈ પ્રોબ્લેમ નથી ને? ના હો મેડમ, અત્યારે તો કંઈ છે નહીં. કે આપણે બજાજમાં તમારો વ્યવહાર સારો છે ને? હા હા. તો બજાજ તરફથી તમને લોનની ઓફર છે પર્સનલ, જેની માહિતી માટે કોલ કરેલો છે. હા હા. માહિતી આપી શકું છું? ના મેડમ, મારે કંઈ લોનની જરૂરિયાત છે નહીં. કેશ લોન છે, કંઈ ઘરનું કંઈ કામકાજ કરાવવાનું બાકી હોય તો કરાવી શકો છો આ લોન લઈને. હા નાની લોન છે આપણી, 66,000ની લોન છે. હા હા. કંઈ લાવવા કરવાનું હોય, રિનોવેશન કરાવવાનું હોય, પર્સનલી તમારો કોઈ ખર્ચો હોય તો કરાવી લેજો ને. ના ના, અત્યારે કંઈ બેન જરૂર નથી હો. તો કંઈ ઇમરજન્સીમાં કંઈ જરૂરિયાત પડી જાય તો રકમ યુઝ કરી શકો છો, કંઈ ખાતામાં રાખેલી હોય તો, કંઈ ઇમરજન્સીમાં કંઈ તમારે લાવવા કરવાનું હોય તો. ના ના મેડમ. નોકરી કરો છો કે કંઈ ધંધો કરી રહ્યા છો? ખેતી. તો લોન લઈને કંઈ તમારે ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરી શકો છો ને? ના ના, કોઈ ધંધો નથી મેડમ, ખેતી છે ખેતી. તો ખેતીવાડી છે એટલે તો કહું છું, કંઈ ધંધામાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, કંઈ સાઈડ બિઝનેસ ખોલવું હોય તો ખોલી શકો છો આ લોન લઈને. ના ના. વધારે ના જોઈએ તો ઓછામાં ઓછી 50,000 સુધીની લોન લઈ શકો છો, તો તમારી ઓફર ચાલુ રહેશે. ફરીવાર જોઈએ તો ફરીવાર પણ મળી જશે. ના ના, અત્યારે કઈ જરૂરિયાત નથી મેડમ, પછી પાછી ભરાવીએ જોઈએ ને. હા, તો એના માટે કંઈ નોકરી ધંધો કંઈક તો કરતા હશો ને સર? જરૂરી થોડી છે કે તમારી કોઈ આવક નહીં હોય. ના ના. તે ધંધા માટેનું સર ઇન્કમ તો હશે ને, કંઈક તો કામ ધંધો કરતા હશો ને? ખેતી કરીએ, ખેતી તો કહું. તો ખેતીવાડી જોડે ગાય ભેંસો વધુ રાખતા હશો, ડેરીમાં દૂધ પણ ભરતા જ હશો ને? હા. એ તો 10 દિવસે તો આવક આવે ને ડેરીની આપણી. હા, તો દિવસે આવક આવે. મારે પણ ભેહું છે 20. હા, તો લોન લઈને તમારે કંઈ ધંધામાં ઇન્વેસ્ટ કરી શકો ને. એમાં 20 ભેંસો છે બરાબર, તો એ તો દૂધ ભરતા હશો તો એમાં તો આવક તો આવવાની જ છે સાહેબ. આવક આવે તો મેડમ પાછી આવક એ હોય ને, તમારે શું વ્યાજ હોય એનું? લોન આપણી મહિનાનું 1.5% છે અને કપાત વ્યાજ આપણું 31% કપાત વ્યાજ દર પર લોન છે. હા. ઈચ્છા છે એમાં એક તો તમારે લોન લેવાની? એ પાછા કેટલા ટાઈમમાં ભરવી પડે? મહિને મહિને હપ્તો આવે આપણો. 36 મહિનાનો હપ્તો આવશે, હા. 3133 રૂપિયાના. બરોબર. દર મહિનાની 2 તારીખે હપ્તો આવશે. પહેલો હપ્તો આપણો પહેલા મહિનાની 2 તારીખે આવશે. એમાં હા પહેલા હપ્તામાં ખાલી તમારા 1176 રૂપિયા BPI ચાર્જીસ એડ થઈને આવશે. હા સિબિલ ચેક કરીને આપણી બ્રાન્ચ વાળા ખરા ને કેશોદ, ત્યાંથી હા આ લોન કરીને આપે. પાન કાર્ડ આધાર કાર્ડ પર લોન મળશે આરસીભાઈ. હા હા. હા, વધારે તમને એવું લાગે કે નથી આટલી બધી જરૂરિયાત તો આપણે હા ઓછામાં ઓછી 50,000ની લઈ શકો. 2373નો હપ્તો આવશે તમારો લોનનો, 50,000ની લોનનો. હવે મેડમ લોન તો લેવી પડે એમ હતી, પણ હવે સરકારી ઓલી સહાય પેકેજ જાહેર કર્યું ને 10,000 કરોડ, હા. એટલે હવે જરૂરિયાત નહીં પડે. નકર તો લેવી જ પડે એમ હતી. બધું માંડવી બધું પૂરું થઈ ગયું. હા, એ તો એ હવે છે કુદરત. જો હવે એ હમણાં નાખી દે ને પૈસા તો હા, વાંધો નહીં આવે. નકર કદાચ લોન નું કઈ કરવું જ જોઈએ હવે. તો તમારે લેવાની હોય તો આપણે બ્રાન્ચ વાળા કોન્ટેક્ટ કરી લેશે. આ 3 દિવસમાં કરાવી શકો છો. સિબિલ ચેક કરીને લોન કરી આપશે. અને હા હા લોન જે તમારી થશે એમાં 66,999નો જીવન વીમો અને હા 3,25,000નો મેડિકલ વીમો છે. અને ફાઇલ ચાર્જીસ છે લોનના 2750 રૂપિયા. બધું હા થઈને એના 6,736 રૂપિયા ટોટલ ડિડક્શન આવશે. બધું હા થઈને આપણું 72,736 રૂપિયા વીમા સાથે થશે. ફાઇનાન્સ રકમ સર. અને તો હપ્તો લેવાની નવો હોય તો અધિકારી કોન્ટેક્ટ કરી લેશે તમને. હા, બોલો.
હપ્તો બેન સુકાઈ જાય તો શું કરવું? હપ્તો આપણે 2 તારીખે આવે સર, ચૂકાઈ જાય તો કશું નહીં, પેનલ્ટી લાગે, બીજું કશું ના થાય. કેટલી પેનલ્ટી લાગે? 400 થી 450 ની અંદર પેનલ્ટી લાગશે સર. તો મોંઘું પડી જાય હો મેડમ. કઈ નક્કી ન હોય, સુકાઈ જાય તો કરવું શું આમાં? તો તમે 20 ભેંસો રાખો છો, 20 ભેંસોનું માની લો કે 10 ભેંસો દૂધ નહીં આપતી હોય, 10 તો આપતી હશે ને. હવે 10 ભેંસો, અરે મારે ઈ 20 ભેંસું દૂધ દેતી જ હોય. હા તો એની આવક માની લો કે 10 દિવસે 20-25 હજાર તો આવક આવતી હશે ને સાહેબ? મારે 50,000 રૂપિયા એ ભેહું ની આવક છે મહિને, લ્યો. હા તો 50,000 આવક છે, માની લો કે 50,000 માંથી 25,000 એનું ખાવા પીવાનું કાઢી નાખો, 25,000 વધતા હશે. 25,000 માંથી તમારે 10,000 ખર્ચો તમારા ઘરનો કાઢતા હશો, બરાબર? ખાવા પીવાનો તમારો પોતાનો, તો એ તમારા ઉપર 15,000 વધે, બરાબર? તો 15,000 માંથી શું તમે આ 3133 નો હપ્તો ના ભરી શકો? 15,000 તો વધે મારી પાસે. તમારે લોન લેવાની ક્યાં જરૂર છે મેડમ? હા પણ જરૂરિયાતો કઈ હોય, માની લો કે તમારે કઈ એક સાથે પૈસાની જરૂર હોય તો નીકળી જશે તમારે લેવાને. 6 મહિના પછી આપણે લોન ને તમારે ફોરક્લોઝર કરાવી હોય ને તો પણ કરાવી શકો. બની શકે તમારે 6 મહિના પછી પૈસા આવી ગયા અને તમારે લોન ને ક્લોઝ કરાવી દેવી છે તો કરાવી શકો. તો એમાં આપણે વધેલી જેટલી મૂડી હશે ને સાહેબ, એના પર આપણે વ્યાજ નથી લેતા, ઉપર ખાલી 4.72% ચાર્જ આપીને મૂડી ભરી શકો છો. વ્યાજ કપાઈ જશે તમારું બધું. હવે તો મારે આ હગાઈ બગાઈ થાય ને લગ્ન નું થાય ને તો લેવી જોઈએ, તો નહીં ભેગું થાય. જો તમારે લેવાની ઈચ્છા હોય તો આ 3 દિવસમાં આપણે બ્રાન્ચમાં મળી શકો છો. ઈચ્છા છે તમારી? હવે આગળ તો કઈ નથી. જો આ લગ્ન નું મારે હગાઈ નું થાય ને તો લેવી જ જોઈએ. હવે આગળ શું થશે એનું કોઈ કન્ફર્મેશન ના હોય. હવે છે તો લઈ શકો છો ને, લગ્નમાં જોઈએ પાછી તો પાછી લઈ લેજો. હવે લગ્ન માં જ લેવું એવું થાય તો અટાણે તો કઈ જરૂર નથી. તમને એવું જ કહું છું. હવે તમારે જો જોઈએ વધારે ના જોઈએ તો ઓછી લઈ લો, ઓછામાં ઓછી 50,000 ની લઈ શકો છો. હમણાં તો બેન કઈ ગણતરી નથી. જો હવે આ ઓલું સહાય પેકેજ હમણાં આવી જાય બધાના ખાતામાં. બજાજ છે આ લોન ના જોઈએ તો ઓછા વ્યાજે વધારે રકમ છે. બિઝનેસ લોન લેવી છે 6 લાખ થી ઉપર આવશે. હવે મેડમ આમાં ખેતીમાં ફુગાતું નથી, હવે બિઝનેસ કરવા ક્યાં જાવ? વાંધો નહીં. બજાજ ફિન્સા એપ્લિકેશનની લિંક મોકલી દીધી છે, ડાઉનલોડ કરી લેજો. કોલ મૂક્યા પછી રેટિંગ મેસેજ આવી શકે છે, રેટિંગ આપી શકો છો. બજાજમાં સમય આપ્યો એના માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહો. ફોન મૂકી શકો છો. બજાજમાં સમય આપ્યો એના માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહો. ભલે ભલે મેડમ. હવે અમારે પાછો કોલ કરવો હોય તો લોન માટે બ્રાન્ચમાં કોન્ટેક્ટ કરી લેજો. ઓફર હશે તો કહી દેશે એ લોકો. બરોબર. બજાજમાં સમય આપ્યો એના માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહો. ફોન કાપી નાખો. ધન્યવાદ સમય આપ્યો એના માટે. મારે કાપવો તો હે? હા. તમે ક્યાંથી વાત કરો? વડોદરાથી વાત કરું છું સર. ફોન મૂકી શકો છો. વડોદરાથી? બજાજમાં સમય આપ્યો એના માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહો. ફોન કાપી નાખો સાહેબ. એમ થઈ ગયો મેડમ, નથી કપાતો. એના માટે હા તો મારા તરફથી કોલ ડિસ્કનેક્ટ કરું છું. ધન્યવાદ સમય આપ્યો એના માટે.